श्री नीलकंठ महादेव श्री नवग्रह मंदिर अंबोड़। चलो मंदिर अपने दर्शन करवा जाइए मित्रों। तो मित्रों આપણે આવી ગયા મંદિરે। હવે મંદિરના દર્શન પણ કરી દઈએ। નીલકંઠ મહાદેવ અને નવગ્રહ મંદિર સામે નવગ્રહ મંદિર છે મિત્રો, અને આ નીલકંઠ મહાદેવ મંદિર છે। તો આ મિત્રો મંદિર છે। ચલો તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવી દઈએ। અહીં કંઈક હવન પણ ચાલુ છે। गणपति दादा बजरंगबली की मूर्ति मित्रों। तो आ मित्रों नवग्रह मंदिर। हवे आपणे मंदिर नी अंदर जईए अने जोई लईए। मित्रों तमने नवग्रहनी मूर्तिओ बताई दईए। आ पहली मूर्ति है श्री राहुदेव। आ मूर्ति है मंगलदेवनी मित्रों। आ मित्रों चंद्रदेवनी मूर्ति है। आ मित्रों शुक्रदेवनी मूर्ति है। आ बुद्धदेवनी मूर्ति है मित्रों। आ गुरुदेवनी मूर्ति है मित्रों। आ गुरुदेवनी मूर्ति है मित्रों। अने आ मित्रों केतु श्री केतुदेवनी मूर्ति। पेली साइड पहली राहुदेवनी, आ बाजू केतुदेवनी। हजी बे मूर्ति बाकी है, ये पण तमने बताई। आ मित्रों शनिदेवनी मूर्ति तमे जोई शको छो। अने आ मित्रों सूर्यदेवनी मूर्ति है। आ नवग्रहोनी मूर्ति बधी स्थापित करवामां आवेली छे। अने आ मंदिर अंबोड़ मिनी पावागढ़ आवेलू छे मित्रों। तमे पण एक बार जरूर आवजो। नवग्रह मंदिर कहेवाय छे आने। तमे पण जोई शको छो बधी मूर्तिओ छे। तो मित्रों आपणे एक आज नवा मंदिरे आवी गया है। तमने अंबाजीनु मंदिर है जे जूनू हजारों वर्ष जूनो इतिहास है। तमने एनो संपूर्ण दर्शन कराइए, इतिहास पण कहीए। तो विडियो में बन्या रहो। मित्रों आ अंबाजीनु मंदिर है अंबोड़ में, अने आ 1000 वर्ष जूनू मंदिर है एवं कहे छे। शिलालेख पण छे। आप मित्रों जोई शको छो आंबोड़ में लक्ष्मी माता, सरस्वती माता और अंबाजीनु पौराणिक मंदिर है। तमे पण दर्शन करो मित्रों। आ 3 मूर्तिओना दर्शन।
અંબાજી, સરસ્વતી અને લક્ષ્મી માતાની મૂર્તિ છે મિત્રો. અને એક આ બાજુમાં પણ બીજી નાની મૂર્તિઓ છે. અંબાજી માતાજીના દર્શન કરી લઈએ. આંબાનગરના સ્થાનક રાજવી શ્રી અખેરાજ ચૌહાણ આ મંદિરનું વિક્રમ સંવત 852 ચૈતર સુદ નૂમને મંગળવારે ખાતા મુહૂર્ત કરીને નિર્માણ પ્રારંભ કર્યું હતું. સદીઓ પછી વિક્રમ સંવત 2066 ચૈતર સુદ નૂમને બુધવારે એટલે કે 1214 વર્ષ પછી મંદિરનું નિર્માણ બાપુ શ્રી રામુ મુનિએ પૂર્ણ કર્યું. આ ભૂમિમાં કરેલા મારા સમક્ષ સેવા, સમક્ષ તપસ્યા કાર્યો અને તેનું ફળ તેમના વસાવેલ બધી સંપત્તિઓ અહીંના સમસ્ત આત્માઓ સિદ્ધિઓ સ્થાનમાં નિવાસ કરતા દેવી દેવતાઓને આ ભૂમિના ઇતિહાસની જોડાયેલા પૂર્વજનોને તેમની શાંતિ અને પ્રસ્થાન માટે આજે હું રામા મુનિજી વિક્રમ સંવત 2066 ચૈતર સુદ નૂમને બુધવારે સમર્પિત કરું છું. આ પ્રાચીન મંદિરના નામથી જ આ મહાનગરનું નામ અંબાનગર હતું. તેનું પૂર્વ દ્વારા આજના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે મહુડી હતું. સમયકાળે તે નગર વારંવાર વસ્તુ અને વિનાશ થતું રહ્યું અને અંબાનગરનું નામ પણ અપ્રારંભ થઈને અંબોડ નામ થઈ ગયું. મોટા અંબાજી કરતાં 400 વર્ષ જૂનું સ્થાનક જૂના અંબાજી, અંબોડ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર, ગુજરાત. આપણે અંબાજીમાં જે મંદિર છે મિત્રો, એનાથી 400 વર્ષ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો. એમની તમને અંદર મૂર્તિ બતાવીએ. મૂર્તિઓ છે 2. આ મિત્રો શંકર પાર્વતીજીની મૂર્તિ છે અને અહીંના અંતિમ મહારાજા અને રાજમાતાની યાદમાં મહાદેવ અને પાર્વતીની સ્થાપના કરવામાં આવેલી છે. તેમને કરાવી હતી આ મૂર્તિની. ત્યારની આ મૂર્તિ છે. અને આ બાજુમાં પણ એક મૂર્તિ છે. એ ક્યાંની છે કંઈ લખેલું છે નહીં મિત્રો, એટલે તમને અમે કંઈ કહેતા નથી. અને આ મિત્રો પૌરાણિક કૂવો છે, તે રાજા સમયનો તમે જોઈ શકો છો. તેને ટાંકી દેવામાં આવ્યો છે. અંદર પાણી તો દેખાતું નથી મિત્રો. તમે જોઈ શકો છો કેટલો ઊંડો છે. ખાલી દેખાય છે અહીંથી તો. જે રાજા મહારાજાઓ હતા મિત્રો, તે પાણીના સંગ્રહ માટે વાવ ખોદાવતા, કૂવા ખોદાવતા. અને મિત્રો અંબોડ આવો તો તમે પણ આ માતાજીના દર્શને આવજો. મિની પાવાગઢ છે. આ જૂનો અંબાજીનો પણ ઇતિહાસ છે. તો મિત્રો આપણો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું. અને તમે પણ કોઈ દિવસ ગાંધીનગર બાજુ આવો તો મિની પાવાગઢ આવજો. પાછળ અંબાજીનું મંદિર છે. પૌરાણિક હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે આનો. તો જય માતાજી.
અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. દરજી ફેમિલી બ્લોગ. થેન્ક યુ.